અમદાવાદમાં ચંડોળા તળાવ પછી સૌથી મોટું મેગા ડિમોલિશન સામે આવ્યું છે। ઈસનપુર તળાવમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। 900 થી વધુ ગેરકાયદે મકાનોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ દૂર કરવામાં કુલ 20 જેસીબી મશીન હાલ કામે લગાડવામાં આવ્યા છે। એએમસીના 500 થી વધુ કર્મચારીઓની હાજરી જોવા મળી છે। લોખંડી બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં ચંડોળા તળાવ પછી બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન સામે આવી રહ્યું છે। ઈસનપુર તળાવમાં દબાણ દૂર કરવાની કામગીરી સામે આવી છે। 900 થી વધુ ગેરકાયદેસર મકાનોને દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। 20 જેસીબીની મદદથી આ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એએમસીના 500 થી વધુ કર્મચારીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી છે। લોખંડી બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે પ્રમાણે ડિમોલિશનની આ કાર્યવાહી સામે આવી છે, ચંડોળા તળાવ બાદ ઈસનપુરનું આ ડિમોલિશન ઘણું જ મોટું અને મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે, અપડેટ શું? જી હેતવી વાત કરવામાં આવે તો અમદાવાદના ચંડોળા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સૌથી મોટું ડિમોલિશન જે છે તે ઈસનપુર ખાતે કરવામાં આવી રહ્યું છે। રામવાડીનો ટેકરો વિભાગ 1ની અંદર હાલમાં અમે ઉપસ્થિત છીએ। ત્યાંના ડિમોલિશનના દ્રશ્ય આપણે બતાવશું કે ત્યાં જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। રામવાડીના ટેકરામાં 1 થી 10 વિભાગ જે છે તે આવેલા છે અને 8000 જેટલા લોકો જે છે તે અહીંયા વસવાટ કરે છે અને તમામે તમામ લોકોના ઘર ઉપર બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે। કોર્પોરેશનનું કહેવું છે કે આ ગેરકાયદેસર મકાનો હતા ને ગેરકાયદેસર મકાનો હોવાના કારણે તેમને તોડી પાડવામાં આવ્યા છે। અહીંના રહીશોનો પણ આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા ફક્ત 2 જ વાર નોટિસ જે છે તે આપવામાં આવી હતી અને સીધું જ આજે બુલડોઝર જે છે તે ફેરવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો લોકો સાથે પણ વાત કરશું, જાણશું કે તેઓમાં કેટલો આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે તેમનો એ પણ આક્ષેપ છે કે 10 દિવસની અંદર 2 વાર નોટિસ આપી અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ વહેલી સવારથી જે ખડકી દેવામાં આવ્યો હતો। 500 થી પણ વધારે પોલીસ બંદોબસ્ત જે છે ખડકાયો હતો। એના રહીશો છે તેમની સાથે વાત કરશું। કેટલા વર્ષથી રહો છો? 40 વર્ષથી આજે અમે રહી છીએ। અત્યારે અમારું મહેનત મન જાણે છે। અમે બધા કડિયા કામ કરે, અમુક મજૂરી કામ કરે, પછી બંગલાના કામ કરીને આ લોકો તણકું ભેગું કરીને રોજ એક ઈંટ ભેગી કરીને કામ કર્યું છે અને માણસો રહીએ અમારા અહીંયા લગન અમે 40 વર્ષથી બંગલાના કામ કરે, ઘરના બૈરા બધાય અને અમારું મન જાણે કેવી રીતે અહીંયા આ બાજુ જો આ બાજુ કરે કેવી રીતે અમે જિંદગી। કેટલા વર્ષથી રહો છો? શું થયું તમારું? 50 વર્ષથી અમારા ઘરના મતલબ બધા અહીંયા જ રહ્યા છે બુજુર્ગો। બંગલાના કામ કરીને ટેકરાના લોકોએ ઘર બનાવ્યા છે અને આજે આવીને સરકાર અમારા ઘર તોડી રહી છે। જાણે અમે 2 નંબરના પૈસા બનાવ્યા। મુખ્યમંત્રીને જઈને ઘર તોડો તો ખબર પડે કેમ એ લોકોએ શું મજૂરી કરીને ઘર બનાવ્યા છે। અમે અહીંયા મજૂરી કરીને ઘર બનાવ્યા છે અને સરકાર કહે છે આગળ વધો। આમાં સરકાર શું આગળ વધશે? આવીને ઘર તોડીને સરકાર એમ નોટિસ આપી હતી? કોઈ નોટિસ આપી હતી બા કોઈ? 2 નોટિસમાં મારું ઘર તોડી નાખ્યું। 2 નોટિસમાં અમે રહે જાવ રાડેલામાં નોટિસમાં ભાડા તો દેવા જોઈએ ને। બધે મકાન ભાડા આલ્યા। અહીંયા ભાડા આલવાની ના પાડે છે। બધા કચરા પોતા કરીને પેટ ગુજારો ચલાવે છે તો એમને ભાડા તો દેવા જોઈએ ને। એમને પેટનું ખાશે કે ભાડા ભરશે? શું કરશે એ લોકો? બધું જોવું જોઈએ ને સાહેબ, એમને ભાડા તો દેવાય ને। બધાને નાના છોકરા। બેન, ક્યાં ઘર હતું તમારું? તોડી પાડવામાં આવ્યું છે, ક્યાં જશો હવે? ઘર અહીંયા તું જો આ ઘર તોડવામાં તો નોટિસ આવીને તો મારા ઘરવાળાનો હમલો આવ્યો ને મરી ગયા। અમારા છોકરા 3 નાના છે। હું ક્યાં જઈ જાઉં? હું ક્યાં જઈ જાઉં? મારું ઘર કોઈ નહીં મારી હાલે તો એકલી કોઈ નહીં મારી હાલે તો એ 3 છોકરા મારા નાના છે હોય છે। તું ક્યાં જાય? મારું ઘર બી પાડી નાખ્યું। મહિલાઓની આંખમાં આંસુ છે, કારણ કે ક્યાં જશે સૌથી મોટો પ્રશ્ન છે। બાળપણ અહીંયા વીત્યું, હવે આજે તમારું ઘર તૂટતું તમે જોયું છે। એવું છે કે જો અમે નાનપણથી અહીંયા રહેલા છીએ કે બધાના સપના બધું હતું બરાબર। હવે અમે લોકો ક્યાં વસવાટ કરશું? અમને કોઈ અત્યારે ઘર બી ભાડે નથી આપતા।
લોકો એમ કહે છે કે તમે કઈ કાસ્ટના છો, તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા છો, શું કરો છો, એ બધું પૂછીને અમને ઘરનું કહે છે. અમારા લોકોને તાત્કાલિક ઘર ક્યાંથી મળશે? 21 દિવસની અંદર નોટિસ આપી સરકારે, બરાબર. 21 દિવસની અંદર અમે ક્યાં અમારો વસવાટ કરશું? અમારો ધંધો અહીંયા, અમારા છોકરાનું ભણતર અહીંયા, અમારું બધું અહીંયા છે, તો અમે હવે જશું ક્યાં? બીજા એરિયામાં અમને ફાવે નહીં. અમને લોકો પૂછે કે તમે કઈ જગ્યાથી આવ્યા છો, એ એક ઓપ્શન ઉપાવે છે. અમારા લોકોને શું કરવાનું હવે? અમારે જવાનું ક્યાં? સરકારને અમે અમારું મકાન પાડવા દીધા તો અમને અમારે વ્યવસ્થિત જગ્યા જોઈએ અમને રહેવા માટે, કે અમને અમારે જગ્યા કરી દે અમારા માટે, અમારા પબ્લિકો માટે. કે અત્યારે આટલી બધી અમારી પબ્લિક છે, બધી પબ્લિક અમારી જઈ ક્યાં? બધાના નાના છોકરા, બધાનો કામ ધંધો આ તે બધું અહીંયા જ છે. અમને મકાન ભાડે જ નથી હાલતા. હજી તક અમને કોઈ મકાન, અમે બહુ મકાન શોધવા ગયા અમે, પણ અમને કોઈ મકાન હાલવા માટે જ તૈયાર નથી. તો અમારે એક મકાન હતું, એમાં અમે પરિવારની અંદર 20 જણા હતા. 20 જણાઓને લઈને કેવી રીતે જવાનું? કેટલા લોકો અહીંયા રહેતા? અહીંયા ટોટલ રહી છે 15,000 પબ્લિક રહી છે, 1100 મકાન છે અહીંયા, બરોબર. કોઈ સરકારે અમને કોઈ વ્યવસ્થા નથી કરી. અમે ભાડે રહેવા ગયા, ભાડે બી કોઈ મકાન નથી આપતા, અને મકાન આપે તો 3 ડિપોઝિટ એક સાથે લઈ છે. તો અમારે શું કરવું? અને સરકારે એકદમથી કરી દીધું. અડધો અમારો સામાન અંદર પડ્યો છે, અમારું ભણતર બધું અહીંયા 60 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. આ બધો સામાન અમારો એમને પડ્યો છે, અમે શું કરીએ? મકાન કોઈ એમને ભાડે નથી આપતા. કોઈ એમ કહે છે કે તમે કઈ કાસ્ટના છો, તો સરકાર એમ કહે ગરીબી હટાવો, બરોબર, ગરીબી હટાવો. તો પછી ગરીબને વ્યવસ્થા કરી આપવી પડે ને. કે અમે કોર્પોરેટર અહીંયા આવ્યા હતા કંઈ કહેવા માટે? કોર્પોરેટ કોઈ આવ્યું નથી. કોઈ ભાજપની સરકાર કોઈ અહીંયા નથી ઉભી રહી કે અમે લોકો અહીંયા વ્યવસ્થા કરી આપશું, કે આમ કરી આપશું, કે તમને મકાન પાડશું. તમે બીજી કોઈ વ્યવસ્થા કોઈ લિખિતમાં બી નથી આપી અમને. કોઈ વ્યવસ્થા નથી કરી આપી. સાંભળો, સરકારે અહીંયા રોડ બનાવવાની ક્યાં જરૂરત છે? ગરીબીના ઘર તૂટે છે અને રોડ બનાવે છે, ઘરો એમનું શું કરવાનું? રોડ બનાવે છે ને સરકારો. તો આક્રોશ જે છે તમે જોઈ શકો છો. શું કહેશો? અહીંયા 10 દિવસ થયા અહીંયા રોડ બનાવી દીધો, ગટરો નાખી દીધી, અને અહીંયા લોકોના મકાન પાડી દીધા. અત્યાર સુધી આજથી 15 વર્ષ થઈ ગયા રોડ નહોતો બનાવ્યો. 15 વર્ષ કે 20 વર્ષ થઈ ગયા છે રોડ નહોતો બનાવ્યો. અત્યારે 2 ફેરે રોડ બનાવ્યો, ગટરો નાખી. અત્યારે ભરવા, રબારી, ઠાકોર, દલિત, અમે ગમે ત્યાં મકાન લઈએ, બધી પબ્લિક રહી છે. મકાનો લેવા જઈએ તો કોઈ હાલતું નથી અમને. લોકોમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો આજે રામવાડીનો ટેકરો છે તે ખૂબ જ 10 વિભાગ જે છે આવેલા છે, તે તમામ જગ્યા ઉપર જે છે તે હાલમાં બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે. વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી જે છે તે શરૂ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો, કારણ કે બવાલ થવાની જે છે તે શક્યતા હતી. લોકોમાં આક્રોશ જે છે તે આપણે જોયો કે આ પ્રકારની કાર્યવાહી જે છે તે કરતાં ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ જે છે તે સામનો કરવો પડી શકે છે, અને તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. એટલે 500થી પણ વધારે પોલીસનો બંદોબસ્ત જે છે ખડકી દેવામાં આવ્યો છે, અને રહીશો જે છે તેમાં હાલમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તેમનું કહેવું છે કે નોટિસ જે છે તે આપી હતી, પરંતુ હવે ક્યાં વસવાટ કરવો તે પણ એક સૌથી મોટો સવાલ છે. લોકો જે છે તેમને ભાડે ઘર આપવા માટે પણ તૈયાર નથી, એટલે જવું તો ક્યાં જવું તે એક સૌથી મોટો પ્રશ્ન જે છે તે હાલ તેઓમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. જી બિલકુલ આશુતોષ, ત્યાં આગળ પાછળ કેટલીક નાની દુકાનવાળાઓ પણ છે, દુકાન ધારકો પણ છે, તો તેઓની સાથે પણ વાત કરશો કે આજે જ્યારે 40-50 વર્ષે આ વિસ્તારમાં આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો કયા કારણોસર જે નોટિસ પાઠવવામાં આવી હતી, નોટિસમાં કારણ શું આપવામાં આવ્યું હતું, કોઈ અધિકારી ત્યાં હાજર છે તો તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે આટલી મોટી સંખ્યામાં જો અહીંયાથી લોકોને ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે, તેઓના ઘર તોડવાની કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ માટે ટેમ્પરરી કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે કેમ? જી, વાત કરવામાં આવે તો લગભગ રામવાડીના 10 જેટલા વિભાગો જે છે તે આવેલા છે, અને હાલમાં આજે તમામ તોડવામાં આવ્યા છે. અંદાજિત 8,000 વોટર્સ હોવાનું પણ સામે આવ્યું છે. લોકો સાથે વાત કરું, ક્યાં રહો છો? અહીંયા શું હતું? તમારી દુકાન હતી? મારું મકાન છે પોતે. આ જ મકાન મારું હતું. 19 વર્ષથી 20 વર્ષથી રહું છું અહીંયા, બરાબર. અને અત્યારે ડિમોલેશન કરી નાખ્યું. અમને હંગામી ધોરણે કોઈ વ્યવસ્થા બી નહીં આપી, અમારું કોઈ સાંભળતું બી નથી. શું કામ ધંધો કરો? મજૂરી કામ કરી, કડિયા કામમાં, પણ કોઈ અમને સુનવાઈ નહીં કરી, એમને તોડી નાખે. અમને કોઈ વ્યવસ્થા તો આવી પડે હંગામી ધોરણે, મેં કીધું, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. અત્યારે અમે રોડ ઉપર આવી ગયા, શું કરવાનું અમારે બોલો? અત્યારે કામ ધંધા વગર 8 દિવસથી બેઠેલા છીએ અમે. અમારે ઘર કે જ ના ચલાવવાના. બહાર જઈએ તો 15-20 હજાર ડિપોઝિટ માંગે. મકાન ક્યાં ભાડે કઈ રીતે રાખવા અમારે?
નાના નાના છોકરા છે અમારે જવાનું ક્યાં અત્યારે હવે કોઈ અમારો આશરો અને આજુબાજુની સોસાયટીવાળા એવું કહે છે કોઈને આ લોકોને ટેકરાવાનું ભાડે મકાન નહીં આપવાનું, બાકી બંગલાના ઠીબડા ઘસવા માટે બોલાવવાના બૈરાઓને એ ચાલે એ લોકોને. આવું અમારું છે, શું કરવું અમારે? ક્યાં રહો છો? અમારે તો હાર્યું ને પેલું જ અમારું મકાન.